સુરત શહેરમાં સમય અંતરે વિવિધ પ્રકારના એક્ઝિબિશનો લોકો માટે મૂકવામાં આવતા હોય છે। તે પછી કોઈ બિઝનેસ માટેની વસ્તુ હોય કે પછી ખાણીપીણી માટેની, તે તમામનો સુરતીઓ લાભ મોટા પ્રમાણમાં લેતા હોય છે। ત્યારે સુરતના લોકો માટે નાનપુરા ખાતે આવેલ મહેતા પાર્કમાં કચ્છી ખારેકનું 23 દિવસનું પ્રદર્શન યોજાયું છે, જે 28મી જૂનથી શરૂ થયું છે, જેમાં વિવિધ પ્રકારની ખારેકનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। હું કૃષ્ણા ડી પટેલ, મદદનીશ બાગાયત નિયામક, સુરત। આજે રોજ 28 જૂનના દિવસે નાનપુરા ખાતે મહેતા પાર્કમાં આજે ખારેક જે કચ્છથી આગમન થયું છે તેના માટે વેચાણ કેન્દ્ર બાગાયત વિભાગ અને જે ત્યાંની એફપીઓ છે તેના દ્વારા સંયુક્ત પ્રયાસથી અહીં આયોજન કરવામાં આવ્યું છે। મારી બાગાયત વિભાગ તરફથી એટલી અપીલ છે સુરત શહેરના રહેવાસીઓને કે આ વેચાણ કેન્દ્રનું અચૂકથી મુલાકાત લઈ અને ખારેકનું આરોગ્ય અને પોતાનું સ્વાસ્થ્ય પણ સુધારે। ખારેક અત્યારે આજના દિવસે 7 થી 8 વેરાયટીઓ અહીં છે। આગામી દિવસોમાં 70 જેટલી વેરાયટીઓ આવશે અને 50 ખેડૂતો દ્વારા અવારનવાર દિવસ અંતરે વેરાયટીનું આગમન થશે અને આ એફપીઓ સાથે 50 જેટલા ખેડૂતો સંકળાયેલા છે। સાથે આજે આયોજિત પ્રોગ્રામ છે તે 28 જૂનથી 20 જુલાઈ સુધી ચાલશે। તો એક અપીલ છે જાહેર જનતાને કે આ વેચાણ કેન્દ્રનું અચૂકથી મુલાકાત લે। નિખિલ મદ્રાસી, ઉપપ્રમુખ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, અને મારી સાથે સંદીપભાઈ નાનાવટી, પ્રમુખ રોટરી ક્લબ ઓફ સુરત, અને મુનાલભાઈ શુક્લ, ખજાનચી, ચેમ્બર ઓફ કોમર્સ। આજે ખારેક મહોત્સવ જોવા માટે અમે આવ્યા છે। અમારા હાથે એનું ઉદ્ઘાટન થયું, એનો અમને ખૂબ આનંદ છે। કચ્છની જે ઓરિજિનલ ખારેક કે જે અત્યાર સુધી આપણે માત્ર એવું માનતા હતા કે વિદેશમાં જ મળે અથવા તો ખાસ કરીને આરબ કન્ટ્રીઓમાંથી જ ખારેક આવે, એ માન્યતા આજે અમારી ખોટી સાબિત થઈ છે। એનો અમને ખૂબ આનંદ છે, કારણ કે આપણા પ્રદેશની અંદર, આપણા રાજ્યની અંદર આટલી ઉચ્ચ કોટીની ખારેક અલગ અલગ ટેસ્ટની અંદર પ્રાપ્ત થાય। મહેતા પાર્ક, સ્નેહમિલન ગાર્ડનની બરાબર બાજુમાં તિમલિયાવાડ નાનપુરા ખાતે આજે આ અહીં મેળો ચાલુ થયો છે। નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી સુરતનો એને સહકાર પ્રાપ્ત થયો છે, અને ચેમ્બર તરીકે ધંધા ઉદ્યોગને પ્રોત્સાહન આપવું એ અમારી પ્રાથમિક ફરજ સમજીને આજે અમે અહીં આવ્યા પણ છીએ, ખરીદી પણ કરી છે। સુરતીઓને વિનંતી કે મોટી સંખ્યામાં અહીં આપ પધારો। ધન્યવાદ। હું વિજયભાઈ દેસાઈ, એક સામાજિક કાર્યકર તરીકે છું આમ તો, પણ આ બધી ઓર્ગેનિક વસ્તુઓ બધી જેમાં આવે તેમાં એક ખારેક બી બહુ સરસ વસ્તુ છે, જે આજે સુરતમાં નાનપરામાં સ્નેહમિલન ગાર્ડનમાં નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી તરફથી, ગુજરાત સરકાર તરફથી જે ખારેકનો મેળો ભરાયો છે, હું તે ખરેખર દાદ દેવાને લાયક કહેવાય છે। ને બધી અત્યારે ખબર પડી કે આટલી 4-5 જાતની બી ખારેક આવે છે, ને કેટલી હાઇજેનિક છે તે તો તમને ખબર જ છે। તો એ ખરેખર જો તમે એની મુલાકાત લઈને આને પ્રોપર ખરીદી કરીને ખાવાની કોશિશ કરો તો વધારે સારું પડે, ને આપણા શરીર માટે બહુ જ સારી વસ્તુ છે। તો લોકોને ખાસ વિનંતી કે આ ખારેક મેળાની મુલાકાત લઈને એમને થોડી ખરીદી કરીને તમારી હેલ્થને બી સારી બનાવો।